દહેગામ તાલુકાની શ્રી વિજય દવે હાઈસ્કૂલ ખાતે એસએસસી બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ પ્રથમ પેપર ગુજરાતી ભાષાથી થયો છે। આ હાઈસ્કૂલ 1959થી સીવી દવે ટ્રસ્ટ દ્વારા સંચાલિત થઈ છે અને આજે 271 વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે। પરીક્ષાના વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પુષ્પ તથા સાકર આપીને કંકુના તિલક સાથે બહુમાન કરવામાં આવ્યું। પ્રિન્સિપાલ સંદીપ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે। પરીક્ષાના નિયમો અનુસાર વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। સંદીપ પટેલે આશા વ્યક્ત કરી કે વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કરશે। દવે હાઈસ્કૂલ દહેગામ ના આચાર્ય શ્રી અને સ્થળ સંચાલક શ્રી પટેલ સંદીપભાઈ તરફથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા ચાલુ થઈ રહી છે। તો દહેગામ તાલુકાના સર્વે વિદ્યાર્થીઓને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમના પેપર બહુ સરસ જાય, શાંત ચિત્તે સ્વસ્થ મને અને તણાવ મુક્ત પરીક્ષા આપે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। કે પ્રોટોકોલ પ્રમાણે જ પરીક્ષા લેવાય છે। દહેગામ તાલુકાના કેન્દ્રો બધા જ સરસ છે, વિદ્યાર્થીઓ પણ સરસ સહકાર આપે છે અને આખી આ ટીમ વર્ક દ્વારા પરીક્ષાનું સંચાલન બહુ જ સરસ રીતે દહેગામ તાલુકામાં થાય છે અને થશે એવું ખાતરી આપું છું। આપણી સ્કૂલમાં પેપરના સમય દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને મેડિકલ પ્રશ્ન ઉભો થાય તો આપણે સુવિધા રૂપે શું ઊભું કર્યું છે? હવે મેડિકલ સુવિધામાં અર્બન હેલ્થ કેર સેન્ટર ખરું છે, એના ડોક્ટર શ્રી તરફથી અહીંયા કીટ સાથે અને ફર્સ્ટ એડ બોક્સ સાથેની સુવિધા સાથે અને પેપર પૂરું ના થાય ત્યાં સુધી એમનો સ્ટાફ અહીંયા મારી સાથે જ રોકાશે અને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય અને એમને પ્રાથમિક સારવાર પૂરેપૂરી મળી જાય